રાજકોટના જેતપુરમાં સેવા સદનના તંત્રની બેદરકારી જોવા મળી રહી છે। રાજકોટથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં તાલુકા સેવા સદનમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી। ફાયર સેફટીના સાધનો એક્સપાયર ડેટના છે, ત્યારે એક્સપાયરી ડેટના સેફટી સાધનો હજી લાગેલા છે। તો મામલતદારને પૂછતા ઉડાવ જવાબ સામે આવ્યો છે। તો રાજકોટના જેતપુરથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં સેવા સદનમાં તંત્રની બેદરકારી જોવા મળી રહી છે। તાલુકા સેવા સદનમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। ફાયર સેફટીના સાધનો એક્સપાયર ડેટના હોવાનું પ્રકાશમાં આવ્યું છે, ત્યારે મામલતદારને આ અંગે પૂછપરછ કરવામાં આવી, ત્યારે મામલતદાર દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવ્યો છે। ફાયર સેફટીના સાધનો એક્સપાયરી ડેટના છે, એક્સપાયરી ડેટના સેફટીના સાધનો હજુ સુધી લાગેલા જોવા મળી રહ્યા છે। મામલતદારને આ બનાવ અંગે આ મામલે પૂછતા મામલતદારે ઉડાવ જવાબ આપ્યો। તો મામલતદાર પોતાની જવાબદારીમાંથી છટકતા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। રાજકોટના જેતપુરમાં સેવા સદનમાં આ પ્રકારે તંત્રની બેદરકારી સામે આવી છે। તાલુકા સેવા સદનમાં તંત્રની ઘોર બેદરકારી જોવા મળી છે। તો ફાયર સેફટીના સાધનો એક્સપાયર ડેટના છે, એક્સપાયરી ડેટના સેફટી સાધનો હજી સુધી લાગેલા જોવા મળી રહ્યા છે। તો મામલતદારને આ અંગે પૂછપરછ કરવામાં આવતા મામલતદારે ઉડાવ જવાબ આપ્યો હતો। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા સંજય જોટાંગિયા જોડાઈ ગયા છે। જી સંજય, રાજકોટના જેતપુરમાં સેવા સદનમાં આ પ્રકારે તંત્રની બેદરકારી જોવા મળી છે, જ્યાં તાલુકા સેવા સદનમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી। ફાયર સેફટીના સાધનો એક્સપાયર ડેટના લાગેલા જોવા મળી રહ્યા છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંજય જોડાઈ ગયા છે। જી સંજય, રાજકોટના જેતપુરમાં સેવા સદનમાં તંત્રની બેદરકારી જોવા મળી, જ્યાં ફાયર સેફટીના સાધનો એક્સપાયર ડેટના હોવાનું પ્રકાશમાં આવ્યું છે। શું છે વધુ વિગત? નિરાલી, બિલકુલ જણાવી દો તો જેતપુર તાલુકા સેવા સદનમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। હાલ ટીઆરપી ગેમ ઝોન જે આગ અગ્નિકાંડ થયો છે તે લઈને હાલ જેતપુર તાલુકા સેવા સદનમાં રિયાલિટી ચેક જ્યારે કરવામાં આવ્યું, ત્યારે રિયાલિટી ચેકમાં તંત્રની એકદમ ઘોર બેદરકારી સામે આવી છે। આગ બુઝાવવાના તમામ સાધનો સામગ્રી એક્સપાયરી ડેટ પૂર્ણ થઈ ગઈ હોય તે જોવા મળેલ છે। સાધન સામગ્રી બાબતે મામલતદારને પૂછતા તેમણે પણ ઉડાવ જવાબ આપ્યો છે અને મીડિયા સામે કંઈ પણ બોલવાનું ટાળ્યું છે। મામલતદાર પોતાની જવાબદારીમાંથી છટકતા હોય તેવો જવાબ આપ્યો છે નિરાલી। અને બીજી જોઈએ તો મીડિયા જ્યારે એને ઇન્ટરવ્યુ બાબતે પૂછતા તેઓએ એવો જવાબ આપેલ કે મારે અત્યારે મીટિંગ છે, હું કોઈ ઇન્ટરવ્યુ આપી શકું એમ નથી, જેથી આ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। તાલુકા સેવા સદનમાં અલગ અલગ 15 જેટલા વિભાગોની કચેરીઓ આવેલ છે। સેવા સદનમાં ત્રીજા માળે આગ લાગે તેવો કચરો, ભૂસું, પૂઠા, સીટો સહિતનો પ્લાયવુડનો માલ પણ જથ્થો ત્યાં પડેલો છે, છતાં પણ કોઈ તંત્રનું પેટનું પાણી નથી હલતું। ત્યારે મામલતદારને પૂછતા મામલતદાર પણ મીડિયા સમક્ષ કંઈ પણ બોલવા માટે ઇનકાર કરી રહ્યા છે। જી નિરાલી। જી સંજય, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે મામલતદારને પૂછપરછ કરવામાં આવે ત્યારે મામલતદારે ઉડાવ જવાબ આપ્યો છે। પોતાની જવાબદારીમાંથી છટકતા મામલતદાર સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે।